जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे संत रविराम जी नी एक सुंदर रचना छे। सखी सांभळने कहूँ एक वातड़ी रे। प्रथम આપણે એક ભક્તિ ભજનમાં સતત રહેનારી દીકરી જેનું નામ સુનીતાબેન છે, જેને પોતાની કાલી ઘેલી નિર્દોષ ભાષામાં ગાયું છે તે સાંભળીએ, પછી આપણે વાણી તરફ, વાણીની વ્યાખ્યા તરફ આગળ વધીશું। બરાબર। सखी सांभरने कहूँ एक वातड़ी रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे। आज दाडो अनुभवी उगियो रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे। हे मारा सतगुरुए शब्द सुनावियो हो रे, मारा सतगुरुए शब्द सुनावियो हो रे। ए तो सांभरता लागे मीठरो रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे। आजे दाडो अनुभवी उगियो रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे। हे सखी भागी हवे मारी उमिया रे, मारी मटी अंतर तरसना रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे। आजे दारो अनुभवी उगियो रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे। सखी ने रे निरख्या मारा नाथ ने रे, सखी ने रे निरख्या मारा नाथ ने रे। मैं तो जोया परमात्मा सरखा रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे। आजे दारो अनुभवी उगियो रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे। हे सखी प्रेमे रवि राम बोलिया रे, सखी प्रेमे रवि राम बोलिया रे। सखी प्रेम रवि राम बोलिया रे, मारा राम तनी आ तो वातड़ी रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे, सखी भरने कहूँ एक वातड़ी रे। आजे दारो अनुभवी उगियो रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे, सखी सांभरने कहूँ एक वातड़ी रे। बोलो सतगुरु देव। હવે આ વાણીની વ્યાખ્યા તરફ આગળ વધીએ। સખી સાંભળને કહું એક વાતડી,
દહાડો અનુપમ દીઠો રે. વાહ. સખી તો આ સખી એવું કોણ કહી રહ્યું છે? સખી કોણ છે અને કહેનારું કોણ છે? તો મિત્રો, અહીંયા કહેનારી એ સોહમ સુરતા છે અને સખી એ ભક્તિ છે, પ્રેમ છે, ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે. ભક્તિ રૂપી સખી, શ્રદ્ધા રૂપી સખીને સુરતા રૂપી આ સખી કહી રહી છે કે સાંભળ, કહું એક વાતડી, એવી એક વાત કહું કે દહાડો અનુપમ દીઠો રે. હવે એ રવિરામની સુરતાએ જ્યારે પરમાત્માની નજીક એકદમ વાસ કર્યો ત્યારે એ દહાડો મતલબ દિવસ, દિવસ મતલબ પ્રકાશ, પ્રકાશ મતલબ જ્ઞાન, એવું જ્ઞાન પ્રગટ થયું પરમાત્માનું અને એ દહાડો અનુપમ દીઠો. મતલબ અનુપમ, ઉપમ અને અનુપમ. કોઈની સાથે જેની ઉપમા આપણે આપી ન શકીએ, કોઈની સાથે જેની સરખામણી કરી ન શકીએ, હે, જેની સરખામણી જ નથી. સરખાવવું હું કોની સાથે, જોડ મળે ના જગમાં, જેની કોઈ જોડ જ નથી, અનુપમ છે, જેની ઉપમા આપી શકાય એવું જ નથી, એ દીઠો રે. મતલબ એ મારા અનુભવમાં આવ્યો. મુને સતગુરુએ શબ્દ સુણાવ્યો, એ તો સાંભળતા લાગે મીઠો રે. રવિરામની સુરતા કહી રહી છે કે મુને મતલબ મને સતગુરુએ, સતગુરુ એ જ પરમાત્મા, હે, એ પરમાત્માએ એ શબ્દ સુણાવ્યો, પરમાત્મા રૂપી શબ્દ સંભળાવ્યો, કૃપા કરીને, દયા કરીને. કોને સંભળાવ્યો? રવિરામની સુરતાને. એ તો સાંભળતા લાગે મીઠો રે. ખાલી સાંભળ્યો એ પરમાત્મા રૂપી શબ્દ તેને મીઠો મધુરો લાગ્યો. જગતના તમામ સુખ એને કડવા લાગવા લાગ્યા અને એક જ આ શબ્દ મીઠો લાગવા લાગ્યો. ખાલી સાંભળતા જ, હજી સુરતા તો અંદર શબ્દમાં મળી નથી, ખાલી સાંભળ્યો છે શબ્દ. હવે કહે છે કે સખી એ શબ્દ જ્યારે પરમાત્માએ કૃપા કરીને મને સંભળાવ્યો ત્યારે સખી ભાંગી દિલ કેરી ભ્રાંતડી, પરમાત્મ જોયા સરખા રે. વાહ. હે ભક્તિ રૂપી સખી, હે શ્રદ્ધા રૂપી સખી, ભાંગી દિલ કેરી ભ્રાંતડી, મારા દિલમાં, મારા હૃદયમાં જે આ માયાની ભ્રાંતિ હતી એ બધી ભાંગી ગઈ. જે મારા ભાવમાં, મારા દિલમાં જેટલું જગતમાં દેખાઈ રહ્યું છે એને જે હું માયા સ્વરૂપે જોઈ રહી હતી, સુરતા કહે છે રવિરામની, કે જેને હું માયા સ્વરૂપે જોઈ રહી હતી, માયા માનીને બેસી ગઈ હતી, હે, એ બધી ભ્રાંતિ ખતમ થઈ ગઈ. ત્યારે જ્યારે ભ્રાંતિ મારી, ભ્રમણા બધી ભાંગી ગઈ, ત્યારે પરમાત્મ જોયા સરખા રે. વાહ. ત્યારે પરમાત્મા જે છે તે જોયા સરખા, સ્થાવર જંગમ, જલમાં, થલમાં, કણકણમાં, અણુ અણુમાં
બધી જગ્યાએ પરમાત્મા જ પરમાત્મા જોયા, સરખા સમાન સર્વવ્યાપક, સરખે સરખા જળમાં ચેતનમાં બધી જગ્યાએ પરમાત્મા જ પરમાત્મા. અને એ રવિરામજીની સુરતા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગઈ મિત્રો. કારણ કે જ્યારે પરમાત્મા સ્વરૂપ બને ને ત્યારે અસ્તિત્વનો નાશ જ થઈ જાય, રહેતું જ નથી કાંઈ. પણ જ્યારે પરમાત્મા જોયા સરખા ત્યારે નજરે એને દેખાય છે, મતલબ આત્મજ્ઞાનની નજરે જે દેખાઈ રહ્યું છે તે પછી પરમાત્મા જ પરમાત્મા. અને એ જોનારી સુરતા પરમાત્મા જ પરમાત્મા જ્યારે પરમાત્મા મય થઈ જાય છે, પરમાત્માની અંદર સમાઈ જાય છે, ત્યારે એ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. સખી નેણે નિરખ્યા મારા નાથને, મારી મટી ગઈ અંતર તરસારે. વાહ! હે ભક્તિરૂપી સખી, હે શ્રદ્ધારૂપી સખી, નેણે નિરખ્યા. નેણ મતલબ મિત્રો આંખો, નિરખ્યા મતલબ એનું નિરીક્ષણ કર્યું, એને જોયા. મારા નાથને, સુરતાનો નાથ જે શબ્દ છે, આત્માનો નાથ જે પરમાત્મા છે, આખા જગતનો જે નાથ છે, આખા જગતનો જે પાલનહાર છે, હે મારી મટી ગઈ અંતર તરસારે. જ્યારે સુરતાએ જ્ઞાનરૂપી નેણેથી નિરખ્યા, જ્ઞાનરૂપી આંખોથી, જ્ઞાનરૂપી દ્રષ્ટિથી એ પરમાત્મરૂપી નાથને નિરખ્યા, ત્યારે સુરતા કહે છે કે મારી મટી ગઈ અંતર તરસારે. ત્યારે મટી ગઈ અંતર તરસારે મતલબ અંતરાત્મા તરફ ઇશારો છે. અંતર એટલે અંતરાત્મા તરફ ઇશારો છે કે સોહમરૂપી શબ્દની, સોહમરૂપી સુરતાની, અંતરરૂપી આત્માની, સોહમરૂપી આત્માની જે પરમાત્માને મેળવવાની જે તરસ લાગી હતી એ તરસ મટી ગઈ. વાહ! હવે કહે છે સખી શું રે કરું હવે સાધના, મારી સુરતામાં હરિસંધાણા રે. સખી જ્યારે જોઉં ત્યાં દિશે પાસમાં, મારે વચને વાલોજી બંધાણા રે. વાહ ભાઈ વાહ! સખી શું રે કરું હવે સાધના. વાહ! કહે છે રવિરામની સુરતા કે હવે શું કરું સાધના. કોઈ સાધના નહીં, જ્ઞાન નહીં, ધ્યાન નહીં, અજ્ઞાન નહીં, કોઈ વસ્તુ નહીં, સહજમાં આવી ગઈ સુરતા. સાધના છૂટી ગઈ બધી, મારી સુરતામાં હરિસંધાણા રે. સુરતામાં જ્યાં શબ્દ સંધાઈ ગયો, સુરતામાં જ્યાં હરિરૂપી હે શબ્દ સંધાઈ ગયો, એક તાર થઈ ગયો, પછી શું સાધના? દરેક જગ્યાએ પરમાત્મા એ પરમાત્મા. ધ્યાન, ધારણા, ભજન, કીર્તન, જ્ઞાન, અજ્ઞાન, ધ્યાન બધું છૂટી ગયું, સહજ અવસ્થામાં આવી ગયા. વાહ! સખી હવે તો જ્યાં જોઉં હે ત્યાં પરમાત્મા. હવે તો જ્યારે જોઉં ત્યારે દિશે પાસ મારે. ગમે ત્યારે જોઉં હું, જ્યાં ત્યાં જોઉં ત્યાં ત્યાં બધે દિશે પાસમાં, બધે મારી પાસે જ દેખાય. જરાય બિલકુલ છેટો નહીં, મારી સાથે ને સાથે, જ્યાં જાઉં ત્યાં સાથે, જ્યાં બેહું ત્યાં સાથે. કારણ કે મારે વચને વાલોજી બંધાણો રે. મારે વચને વચન એ જ સુરતા, વચન એ જ સોહમ, વાલોજી મતલબ એ પરમાત્મા બંધાણો રે. એ વચનમાં યથાર્થ વચનરૂપી પરમાત્મા વાલોજી બંધાઈ ગયા. રવિરામ સાહેબ કહે છે મિત્રો. વાહ! સખી
જોગ બન્યો જગદીશનો, હરિ અબડાને મોલે આવ્યા રે, સખી બોધ કરીને બળ દાખવે, એ તો ફાલ્યા ફૂલ કરમાવે રે. વાહ ભાઈ વાહ. હે સખી જોગ બન્યો મતલબ એવો યોગ બની ગયો, એવો સમય આવી ગયો, એવો જોગ એવો યોગ થઈ ગયો. યોગ એટલે જોડાવું. બની ગયો જગદીશનો. હે એ જગદીશ રૂપી જગત પ્લસ ઈશ, જગતને દિશા દેખાડનો. જગદીશ આખા જગતને જે જન્મ આપનારો, જગતને જે દિશા દેખાડનારો છે. હે જગત ઈશ, આખા જગત ઈશ મતલબ પરમાત્મા, આખા જગતનો જે પરમાત્મા છે એ હરિ રૂપી પરમાત્મા અબડાને મોલે આવ્યા. અબડા એ સુરતા. અબડા એક નારીવાચક શબ્દ છે. અબડા જેમાં કોઈ બળ નહીં, અહંકાર અભિમાન તોડી નાખ્યું, બળ બધું કાઢી નાખ્યું, હું મેં કાઢી નાખ્યું, ત્યારે અબડાને મોલે આવ્યા રે. હે ત્યારે એ પરમાત્મા કૃપા દ્રષ્ટિ કરી, દયા કરી, કરુણા કરી, એ સ્થૂરતાને મળવા માટે આવ્યા, એના મોલે આવ્યા રે. વાહ ભાઈ વાહ. મોલ એટલે રહેવાનું ઘર. જ્યાં સુરતા રહેતી હતી ત્યાં આવ્યા. હે અને પરમાત્મા સાથે હે એનું મિલન થયું. વાહ. પરંતુ સખી બોધ કરીને બળ દાખવે, એ તો ફાલ્યા ફૂલ કરમાવે રે. પણ સખી બોધ ગણાઈને આપતા ફરે. હે અને પછી બળ દાખવે, દાદાગીરી કરે, ધાક ધમકી આપે, હું કરે, મેં કરે, એ તો ફાલ્યા ફૂલ્યા કરમાવવા રે. એ તો જેમ ફૂલડા ફૂલે ફાલ્યા ને પછી કરમાઈ જાય, આવે ને જાય, આવે ને જાય. તો અહીંયા બળ કાઢી નાખવાનું છે. હું મેં કરતાપણાનો ભાવ હટાવી દેવાની વાત કરે છે. કારણ કે બોધ કરીને બળ દાખવે, બોધે દેતા જાય ને પાછા બળે દેખાડતા જાય, બી કઈ દેખાડતા જાય. હવે એ શું કામનું? હે એ તો ફાલ્યા ફૂલ ફરમાવે. એ તો જે ફૂલડા ઉગ્યા છે ભક્તિના પાછા કરમાઈ જાય, એમાં કાંઈ ન હોય. ઊંચું જોવું તો આકાશમાં, હું હેરું તો હરી હેઠા રે. સૂઈને જોવું તો જલકે સેજમાં, બેસું તો તખ્ત પર બેઠા રે. વાહ. હે સખી, રવિરામજીની સુરતા કહે છે ભક્તિરૂપી સખીને કે હે સખી, ઊંચું જોઉં ને આમ આસમાન તરફ, ઊંચું જોઉં આકાશમાં, તો ન્યાય જ પરમાત્મા. હું હેરું તો હરી હેઠા રે. હું નીચે તરફ હેરું તો હરી હેઠા રે. તો હેઠે મને બધે જ દેખાય, આજુબાજુમાં બધી જગ્યાએ. નીચે જોઉં તો એ જ હરી જ, પરમાત્મા રૂપી હરી જ. ઉપર જોઉં તો પરમાત્મા રૂપી હરી જ. બીજું કાંઈ દેખાતું જ નથી હવે મને. પરમાત્મા જ પરમાત્મા. સૂઈને જોઉં તો ઝલકે સેજમાં. જો સખી હું સૂઈ જાઉં અને જોઉં તો ઝલકે સેજમાં. તો સેજ મતલબ મારી પથારીમાં એ ઝળહળી રહ્યા છે, ઝળકી રહ્યા છે, મારી બાજુમાં જ છે. અને બેસું તો તખ્ત પર બેઠા છે. જો સખી હું બેસી જાઉં તો તખત ઉપર મારા 10મા દ્વારમાં એ જ છે, મારા આત્મરૂપી તખત પર એ જ બિરાજમાન છે પરમાત્મા. બેસું તો એ તખ્ત પર બેઠા છે, સૂઈ જાઉં તો મારી પથારીમાં હારે જ છે. બધે સાથે ને સાથે, જ્યારે અડગા જ નથી મારાથી. કેવો ભાવ હશે રવિરામનો. સખી પરણી પિયુજીને પૃથ્વે, કુંવારી કંથમાં શું જાણે રે. કુંવારી રમે ઢીંગલે પોતીએ, એ તો મેરામને શું માણે રે. વાહ, જબરજસ્ત. હે ભક્તિરૂપી સખી, પરણી પિયુજીને પીછવે મતલબ જે સુરતા
શબ્દરૂપી પિયુને પરણી ગઈ છે તે મોજ માણે, તે પીછવે મતલબ તે એને પીછાણે, તે એને જાણે, એની મોજને જાણે ને માણે, પરમ સુખને એ પરણી ગયેલી સુરતા શબ્દરૂપી પિયુને જાણે ને માણે. બાકી કુંવારી કંથને શું જાણે? જે કુંવારી સુરતા છે, માયામાં ભટકતી રહે છે, એ પોતાના કંથરૂપી શબ્દને હું જાણે, એને તો ખબર નથી. વાહ! કુંવારી રમે ઢીંગલે પોતીએ, એ તો મેરમને શું માણે રે. વાહ! કુંવારી જે સુરતા છે એ તો રમે ઢીંગલે પોતીએ. આ દીકરી મારી, આ દીકરો મારો, આ ઘર મારું, આ દોલત મારું, આ ધણી મારો, ધણી હોય કે આ નારી મારી, આ માતા પિતા મારા, ઘરબાર મારું, મારું ધન, મારું દોલત, મારો બંગલો, મારી જમીન, મારા જાયજત, મારા હીરા, મારા માણેક, મારું મારું જ. હે આ સંસાર રૂપી મારા તારાનો તમામ વિષય વાસના, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મન મારું, આ બધા ઢીંગલી પોતિયાનો ખેલ છે મિત્રો. આ સંસાર એક ઢીંગલી પોતિયાનો ખેલ છે. જેમ નાના નાના છોકરા હોય, ગારાના ઘર બનાવે, કપડાના ઢીંગલી બનાવે, ઢીંગલી પોતિયા બનાવે, ઢીંગલો બનાવે, અને બધાય નાના નાના છોકરા જેમ રમતા હોય ઢીંગલી પોતીએ, બરાબર? નાના નાના છોકરીઓ, નાના નાના છોકરા ભેગા રમતા હોય, 3-3 વર્ષના, 4-4 ને 5-5 વર્ષના બધા ભેગા રમતા હોય, બરાબર? પછી એ છોકરા જ્યારે જુવાન થઈ જાય અને એના લગ્ન થઈ જાય, માનો કે 2 સહેલીઓ ભેગી રમે છે, બધી 2 સહેલીના લગ્ન થઈ ગયા, 2 મિત્રોના લગ્ન થઈ ગયા, પછી સાચો લગ્ન થઈ ગયા, પછી 1-2 વર્ષ પછી એક સાચો એને દીકરો થયો, પછી એની સહેલી જે હોય એ કાખમાં તેડીને પોતાના છોકરાને નીકળે ત્યારે એની જૂની જે સહેલી હતી બચપનની કહે કે હાલો હવે ઢીંગલે પોતીએ રમે. એટલે સામેવાળી સહેલી જવાબ આપે કે ભાઈ હવે તો આ સાચું કાખમાં છે, હવે ઢીંગલી પોતીયામાં કાંઈ રસ નથી રહ્યો. સાચું કાખમાં તેડી નીકળીશું મારા છોકરાને, ઢીંગલી પોતીએ શું રમે? તો એમ સાચું મતલબ સત્ય સ્વરૂપી શબ્દને, સત્ય સ્વરૂપી પરમાત્માને જે જાણી લે છે એ આ મોહ માયાના સંસારના ઢીંગલી પોતિયાના ખેલમાં પછી રમતા નથી. કારણ કે કુંવારી જે સુરતા છે એ આ સંસારરૂપી મોહ માયાના ઢીંગલી પોતિયામાં એ રમ્યા રાખે છે માયામાં. એ તો મેરમને શું જાણ માણે રે? એ તો મેરમ મતલબ પરમાત્મા, મેં મતલબ ખુદ આત્મા, રમ મતલબ પરમાત્મામાં જે રમણ કરે છે એ મેરમ રૂપી પરમાત્માને શું માણે? એનું કામ નથી, એને માણી જ ન શકે. કારણ કે માયામાં વિષય વાસનામાં ફસાયેલા એ પરમાત્મા રૂપી મેરમને શું માણી શકે? માણી જ ન શકે, શું જાણીએ ન શકે. જાણે તો માણે ને, બાકી માનીને બેસી જાય, માની લીધું, લ્યો પરમાત્મા છે, માની લેવા શું થાય? જાણો પછી એને માણો. સખી પરણ્યા પિયુજીની પ્રીતડી, મૈયરીએ નવ કહીએ રે. સખી પોતે જણાવે પ્રીતડી, એના લોચનિયામાં લહીએ રે. વાહ, શું વાત કરી મિત્રો! એ ભક્તિરૂપી સખી કે પરણ્યા પિયુજીની પ્રીતડી, જે સુરતા પિયુજીની પ્રીતડીને પામી ગઈ છે. પ્રીતડી મતલબ પ્રેમ, પ્રેમ માધ્યમ, પ્રેમ એ જ ભક્તિ, માધ્યમ બની ભક્તિ અને પ્રેમ. એ સુરતા અને પિયુરૂપી શબ્દને સાથે મેળાપ કરી દઈએ પછી મૈયરીએ નવ કહીએ રે. પછી મૈયરિયું એટલે એનું પિયરિયું, એનું મૈયરિયું, એટલે આ માયારૂપી મૈયરિયા એને ન કહીએ, એને ન કહેવાય, એને ખબર ન પડે. પછી શું આ માયારૂપી પિયરિયાને ખબર પડે? વાહ! સખી પોતે જણાવે પ્રીતડી, એના લોચને આમાં લહીએ રે.
સખી પોતે જણાવે પ્રીતળી, પોતે સુરતા જણાવી દે અને બોલવું નથી પડતું પરમાત્માના પ્રેમના. એના લોચનિયામાં લહીએ એની આંખોથી ખબર પડી જાય. લોચનિયા એટલે એની આંખો. લોચનિયામાં લહીએ એની આંખો આમ જો ને તો ખબર પડી જાય કે આ તો ભક્તિના લોચનિયા છે અને ભક્તિની અંદર પાગલ થઈ ચૂકેલી આ સુરતા છે. કારણ કે એ તો મિત્રો અવસ્થા જ એવી છે જ્યાં પોતાની ભાન ભૂલાઈ જાય છે. એનું શરીર બતાવી દે કે આ ભક્તિમાં પાગલ છે. એની આંખો બતાવી દે. લોચનિયા મતલબ આંખો આમ આમી નજર કરે ને તો ઝંઝનાટી બોલાવી જાય આપણા શરીરમાં. એની આંખોમાં એટલું તેજ હોય. એનો આંખોમાં લહીએ રે, લોચનિયામાં લહીએ રે. લોચનથી ને જાણી લ્યો, જણાઈ જાય આંખોમાં. જેની ભક્તિ હોય ને એની આંખો નિર્દોષ ભાવની હોય. બાકી કાળ જેવી આંખો ન હોય એની આંખોમાં તો પ્રેમ નીતરતો હોય, પ્રેમ છલકતો હોય, ભાવ છલકતો હોય. સંપૂર્ણ ભક્તિ ભજનનો ભાવ પ્રેમ એમાં એ આંખોમાં છલકી રહ્યો હોય. મિત્રો આંખોથી ખબર પડી જાય. સખી પીયું મળિયાના પારખા, એની કાયા કહી બતલાવે રે. સખી અરસ પરસ હોઈ રહ્યા, તેને ખલકમાં કોણ ખાળે રે. વાહ! સખી પીયું મળિયાના પારખા શું છે એની કાયા કહી બતલાવે. સખી જેને પીયું મળી ગયા હોય ને, જેની સુરતા શબ્દમાં લાગી ગઈ હોય, જેનો સોહમ શબ્દ અનાદિ સોહમ સાથે લાગી ગયો હોય, એનો તાર જેનો આત્મા પરમાત્મા સાથે મળી ગયો હોય, એના પારખા શું? એના પારખા લેવાય નહીં. એની કાયા જ કહી બતલાવે. એની રહેણી કહેણી એ જ બતાવી દે. રહેણીના જ ઘરમાં હોય, એની કાયા થકી જ ખબર પડી જાય. એને દેહ હમું ભાન જ ન હોય, કાયા હમું ભાન જ ન હોય. દુબળો પાતળો એનો દેહ હોય. ખાઈ ખાઈને પહેલવાન જેવો ન હોય, દુબળો પાતળો એની કાયા હોય. એની કાયા જ બતાવી દે. મોહમાયામાં હોય જ નહીં. પછી હોય 30, 40, 50 કિલોનો વજન, એનો 5-5 મણનો વજન ન હોય. 32 જાતના પકવાન ખાઈને હટ્ટો કટો ન બન્યો હોય. કારણ કે એ તો એની કાયા કહી બતલાવે. કાયા ઉપરથી ખબર પડી જાય. જુઓ તમે જલારામ બાપાની કાયા, સંતોની કાયા જોઈ લેજો. અમુક સાચા સંતોની કાયા. અરે અમુક સાચા સંતો તો હજી જુનાગઢમાં તમે જુઓ હાડ પિંજર જેવા થઈ ગયા. એની કાયા જ બતાવી દે મિત્રો. બાકી 32 જાતના પકવાન ખાતો ફરતો હોય તો અલમસ્તાન જેવો થઈને ફરતો હોય. શું તમે કરો? એની કાયા કહી બતલાવે. એની કાયામાં તેજ નીતરતું હોય. એને પાછું સખી અરસ પરસ હોઈ રહ્યા. અરસ પરસ બે સુરતાન શબ્દ અરસ પરસ હોઈ રહ્યા. અરસ પરસ એક થઈને રહ્યા. તેને ખલકમાં કોણ ખાડે રે. તેને ખલક મતલબ આખા વિશ્વમાં કોણ ખાડી શકે? કોઈની તાકાત નથી એને હરાવી શકે કે ખાડી શકે, કે એની ભક્તિમાં કોઈ ભંગ પાડી શકે. કોઈની તાકાત નથી આખા ખલકમાં. વાહ! સખી ગાંડી ઘર ચલાવે નહીં, એ તો પિયરીએ જઈ શું માલે રે. સખી ચિત્રે ચડ્યું એનું ચાકડે, એ તો ઠગનીને શું ઠારે રે. સખી ગાંડી ઘર ચલાવે નહીં, એ તો પિયરીએ જઈ શું માલે રે. સખી જે ગાંડી બની ગઈ હોય ને, એ ઘર ન હલાવે. એ તો પિયરીએ જઈ શું માલે રે. કારણ કે જે ગાંડી ઘેલી બની ગઈ, જે સુરતા પરમાત્માના પ્રેમમાં, શબ્દના પ્રેમમાં, એ પછી આવા માયાવી ઘર ન ચલાવે. એ તો પિયરીએ સહીજું જઈને શું માળે. પિયરીએ જઈને શું મળવાની છે, શું માલવાની છે, એને શું મેળવી લેવાની છે. પિયરીએ પછી જાતી જ નથી. મતલબ માયારૂપી પિયરીએ પાછી આવતી જ નથી. શું માળે? પિયરીએ જઈ શું માલે? ત્યાં હળી મળે જ નહીં. કારણ કે સખી ચિત્રે ચડ્યું એનું ચાકડે, એ તો ઠગની ને શું ઠારે રે. સખી ચિત્રે ચડ્યું જેનું ચાકડે, ચિત્ત વૃત્તિની અંદરથી તમામ ચિંતન કાઢી નાખ્યું. કારણ કે ચિત્તનું કામ શું છે? ચિંતન.
ચિત્ત જેનું શુદ્ધ બની ગયું, શુદ્ધ બનીને ચિત્ત ચડ્યું એનું ચાકડે રે, પરમાત્મા રૂપી ચાકડે એનું ચિત્ત ચડી ગયું, એ તો ઠગનીને શું ઠારે રે. આ માયા છે ને એ ઠગની છે, આ બધાને ઠગી રહી છે, એને શું ઠારે પછી? એ માયારૂપી ઠગણી જે છે એ પછી જે સુરતા પરમાત્મા રૂપી ચાકડે ચડી ગઈ છે, જે ચિત્ત ચડ્યું એનું ચાકડે રે, ચિત્ત શુદ્ધ બનીને ચિત્ત સમાઈ ગયું એ સુરતામાં, અને સુરતા સમાઈ ગઈ એ ચાકડારૂપી પરમાત્માની અંદર. પછી ઠગણી રૂપી માયા શું ઠારે? પછી ઠગણી રૂપી જે માયા છે એને ઠારી ન શકે, એને ઠંડક ન આપી શકે, પછી એનો મતલબ ફસાવી ન શકે. મેલી મરજાદા જે મળ્યા એની છત નહીં રેવે છાની રે. સખી ભાણ પ્રતાપે રવિ બોલ્યા, હું તો મેરમને મન માની રે. વાહ ભાઈ વાહ. હવે મિત્રો બીજી તરફ જો જોઈએ તો ગાંડી ઘર ચલાવે નહીં, મતલબ બીજી તરફ છે આ કે જે માયામાં ગાંડી બની ગઈ જે સુરતા, એ ઘર ચલાવે નહીં. એ મતલબ પિયું શબ્દનું ઘર ચલાવે નહીં, એ તો માયા માંદરી બની ગઈ છે. એ તો પિયરીએ જઈ શું માલે રે? એ તો પછી પિયરીએ જઈ શું માલે રે? મતલબ પિયરિયામાં જઈ, માયારૂપી પિયરિયામાં જઈને એ શું પ્રાપ્ત કરી શકશે? કાંઈ ન કરી શકે. કારણ કે ગાંડી જે માયામાં ગાંડી બની હોય એ તો આ શબ્દનું ઘર ચલાવવાની જ નથી. એ તો પિયરિયા જઈ શું માલે રે? અને પિયરિયા જઈને એ શું મેળવી લેવાની? કાંઈ મેળવી લેવાની. કારણ કે જે માયામાં ગાંડી બની ગઈ શું થાય? ચિત્રે ચડ્યું એનું ચાકડે. હવે જે ચિત્ત છે, ચિત્તની અંદર અનેક પ્રકારના વિષય વાસનાઓ જે ભર્યા હોય છે, અને ચિત્ત જેનું ચકડોળે ચડી ગયું, ચાકડો કેમ ફરતો હોય, કુંભારનો ચાકડો ફરતો હોય, એમ ચિત્રે ચડ્યું એનું ચાકડે. એમ જેનું ચિત્ત ચાકડે ચડ્યું છે, ચક્રાવે ચડ્યું છે, માયાના ચક્રાવમાં, ચિંતનમાં, સંકલ્પ વિકલ્પોમાં મનને પ્રગટ કરીને, સંકલ્પન વિકલ્પન, જેનું ચિત્ત બગડી ગયું છે, જેનું ચિત્ત માયામાં ફસાઈ ગયું છે, જેનું ચિત્ત માયારૂપી ચાકડે ચડી ગયું છે, એ તો ઠગનીને શું ઠારે રે? જેનું ચિત્ત જ ચાકડે ચડી ગયું હોય, ફરતું હોય, ચારેય બાજુ ચિત્ત ફરતું હોય, વાંથી વાન, વાંથી વાન, વાંથી વાન, વાંથી વાન, ધોળ્યા જ રાખતું હોય, જેનું ચિત્ત ફર્યા જ રાખતું હોય, જ્યાં ત્યાં ભટક્યા જ રાખતું હોય. હવે એ આ ઠગનીને શું ઠારે? ઠગની એટલે માયા. એ જે આ બધાને ઠગી રહી છે માયા, એ એને શું ઠારે? એ એને મતલબ શું શાંત કરી શકે? એ માયાને શું જીતી શકે? એ શું ઠારી શકે માયાને? એ માયાને શાંત ન કરી શકે. આ બીજી રીતે મેલી મરજાદા જે મળ્યા, મતલબ જેની સુરતાએ મર્યાદા મેળ દીધી. મર્યાદા મતલબ શાન, શોકત, ઇજ્જત, આબરૂ, માન, મોટાઈ કાંઈ જોતું જ નથી. લાજ શરમને નેવે મૂકી દીધી. ફાવે એમ જગતને બોલવું એમ બોલે. માન આપે તો ભલે, અપમાન આપે તો ભલે, જેને જે કેવું હોય તે કહે. જેને ઇજ્જત સાથે કોઈ લેવા દેવા જ નથી, જેને જેમ બોલવું એમ બોલે. જેને મેલી દીધી મર્યાદા રે મળ્યા. મેલી મર્યાદા જે મળ્યા, જે માન મોટાઈને મેળવવા ન માગે, માન અભિમાનને મેળવવા ન માગે, મેલી મર્યાદા જે મળ્યા, બધી મર્યાદા એને મેલી દીધી. અને જે મળ્યા ને એની છત નહીં રેવે છાની રે. અછત અને છત. અછત જ્યાં કાંઈ ન હોય, તૂટો હોય, કમી હોય. છત મતલબ જ્યાં કોઈ પ્રકારની કમી જ નથી, બધી રીતે પરિપૂર્ણ છે, ભક્તિમાં પરિપૂર્ણ છે, જેની ભક્તિ પ્રગટ થઈ ગઈ છે, એ નહીં રહેવે છાની રહે. એ પછી છાની રોરી એને માણસોને ખબર જ પડી જાય કે આને પરમાત્માની પ્રાપ્તિ થઈ ચૂકે છે. એની વાણીમાં એ છલકતું હોય. લેસ માત્ર અહંકાર ભરીએ વાણી બોલે નહીં, હું કરે નહીં, મેં કરે નહીં, મારું તારું કરે નહીં, બધું છૂટી ગયું. માન મોટા અહંકાર અભિમાન, એની છત પછી નહીં રહેવે છાની રહે. ખબર જ પડી જાય રેડી જગતને કે આને પરમાત્માની પ્રાપ્તિ થઈ ચૂકી છે. પણ એ પોતે ન કહે. જેને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ હોય ને, પરમાત્મા રૂપી શબ્દની જેને પ્રાપ્તિ થઈ ગઈ હોય, પોતે પોતાના બણગા ન ફૂકે. કહેતો જ નથી, કહે જ નહીં કોઈ દી કે મને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. એને તો જગત જાણી લે. પણ જગત જાણી લે, કોણ જાણી લે? સાચો ઝવેરી હોય ને એ હીરાને જાણી લે. બાકી ગધેડાઓનું કામ નથી.
હે જે ઝવેરી હોય ને હીરાની પરખ કરી લઈએ કે આને હીરો મળી ગયો છે, એમ ખબર પડી જાય કે આ હીરો જ છે. નહીં રહે છાની રહે, કારણ કે છાની ન રહીએ. નથી કહેતા સંતો કે ભક્તિ કર પાતાલ મેં પ્રગટ હોય આસમાન, દાબી દૂબી રહે નહીં કસ્તુરી કરી વાયસ. છાની છાની ભક્તિ કરતા હોય ને તો એ પ્રગટ થઈ જ જાય એની ભક્તિ, ઓટોમેટિક ખબર જ પડી જાય માણસોને. છાની રહે જ નહીં, દાબી દૂબી રહે નહીં કસ્તુરીની વાયસ. કસ્તુરીની જે સુગંધ છે ને એ દાબી દૂબી રહે જ નહીં. ચારેય બાજુ કમળના કે કોઈ પણ સુગંધિત ફૂલો ઉગ્યા હોય ને તમે ફૂલોમાંથી પસાર થાવ તો એની સુગંધ તમને આવ્યા વગર રહે જ નહીં. તમને ખબર પડી જાય કે આજુબાજુમાં ફૂલો છે. ભાણ પ્રતાપે રવિ બોલ્યા, હું તો મેર મને મન માની રે. વાહ! ગુરુ ભાણ પ્રતાપે રવિરામજી બોલ્યા કે ગુરુ ભાણની દયા થકી, એના પ્રતાપ થકી, એની કૃપા થકી, એની કરુણા થકી રવિરામજી કહે છે કે હું તો, મતલબ રવિરામને સુરતા, કે હું તો મેરમને મન માની રે. વાહ! મેરમ મતલબ એ પરમાત્મા, મન માની રે મતલબ તન મનને ધન એને જ પરમાત્મા માની એને શરણે અર્પણ કરી દીધું. મેરમને મન માની રે મતલબ તન મનને ધન એ પરમાત્માના શરણે અર્પણ થઈ ગયું. હું કાંઈ છે જ નહીં, અસ્તિત્વનો નાશ, હું પણ ખલાસ, હું મેં ખલાસ. મિત્રો, આને કહેવાય છે પૂર્ણ મુક્તિ, આને કહેવાય છે સાચા સંત. રવિરામજી મહારાજ જેવા. પણ એ રવિરામજીને જ્યારે ગુરુ સંત ભાણજી મળ્યા ત્યારે ભાઈ મિત્રો, સંત ભાણ જેવા ગુરુ મળવા પડે અને શિષ્ય પણ રવિરામજી જેવા હોવા જોઈએ. ત્યારે મિત્રો આ બને, એ સિવાય અસંભવ છે. તો બોલો મિત્રો પ્રેમથી, સંત રવિરામજીની જય, ગુરુ સંત ભાણજીની જય, સત્ય સનાતન ધર્મની જય.